બધી વાત થોડી લાગતી છે. ખબર નહીં ક્યાં રોકાઈ ગયા છે. ક્યાં રોકાઈ ગયા હતા? ક્યારનો રાહ જોતો તમારી. ક્યાં હતા તમે? લે હવે પાછા કઈ બોલશે નહીં. તમને પૂછું છું, પૈસા જમા કરાવ્યા? લે હજી કઈ જવાબ નહીં. એલા ભાઈ, પૈસા જમા કરાવવા જ ગયો તો, પણ છે ને તને વાત ન કરાય ને એવો બનાવ મારી હારે બન્યો છે. એટલે હું બનાવ કેવા હું માંગો છો તમે? અરે એ 10 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવવા જતો હતો, ત્યાં કોઈ ગઠિયો આવ્યો અને મારા હાથમાંથી ઠેલી આંચકી ગયો. શું વાત કરો છો તમે? તો ને કેમ? એમ કેમ રૂપિયા લઈ જતો હશે? અને ત્યાંથી કોકને બૂમ પડાય કે નહીં? અને ભાગીને જાય તો જાય, કે પકડી ન લેવાય એને? કોને ખબર હવે કેટલું બધું તમને માણસો- ખબર છે ને કેટલા રૂપિયા હતા? 10 લાખ રૂપિયા હતા. નાની રકમ નહોતી. તમે હું કર્યું પપ્પા? જરાક વિચાર તો કરો. અરે મને તો એમ હતું કે તમે હમણાં જમા કરાવીને આવશો એટલે મારે શાંતિ, કે પૈસા ઘરમાંથી હવે સાચવવાનું મટ્યું. વિચાર કરો કે આ રૂપિયા જ આપણા જે છે ને એ હતું, અને તમે એ રૂપિયા જ તે અરે પણ એમાં હું શું કરું? જે કર્યું એ ગઠિયાએ કર્યું છે, મેં થોડું કર્યું છે. લૂંટાઈ ગયો હું તો. લૂંટાઈ ગયા, આપણે બધા લૂંટાઈ ગયા. અત્યાર સુધીમાં તમારા બચાવેલા રૂપિયા, મારા બાના બચાવેલા રૂપિયા, બધા રૂપિયા એ જ હતા. અને મેં તે ભેગા કર્યા હતા, એ બધા માંડ ભેગા કર્યા હતા. 10 લાખ રૂપિયા હતા. 10 લાખ રૂપિયા. મને નથી ખબર, 10 લાખ લઈને જ હું ગયો હતો, પણ હવે હાથમાં ન રહ્યા તો શું કરવું મારે? તો અહીંયા ઘરે હું કામ આવ્યા? પોલીસ સ્ટેશન ભેગું થવાય ને પહેલા. આ ગઠિયાને પકડવા માટે કંઈક તો કરવું પડે કે નહીં? તમે આમનામ ઘરે આવી ગયા તો હવે શું કરવાનું? અરે પોલીસ એવા ગુનેગારોને ક્યાં ગોતવાની છે તેને ફરિયાદ કરાય? તો હવે શું કરશું? હા, મેં તો કેટલાય વિચાર કર્યા હતા કે આ 10 લાખ રૂપિયામાંથી 20 કરી, 20 માંથી 30, 50 કરોડ. હે નો રહ્યા. હવે કાંઈ ન કરાય. હવે છે ને મહેનતમાં થોડુંક ધ્યાન રખાય. હું મહેનતમાં ધ્યાન રાખું. એક તો ભાડે અહીંયા રહીએ છીએ, અને બાકી હતું તો જે હતું યાદ હતું 10 લાખ રૂપિયા ઈ ગઈ. આ તો એમાં મારો વાંક થોડો છે, તું મારી ઉપર એટલી બધી બાંગ્યું નાખે છે. છે જમીન? છે કાંઈ ઘરનું મકાન? ધન ધડા છે આપણે કાંઈ? આજ અહીંયા જ કાલ સામે કહું છું કે જે હતું એ આપણી પાસે આ છે. મને તો લૂંટાઈ ગયો એટલે આપણે બધા લૂંટાઈ ગયા, કાંઈ વધ્યું નહીં. અરે પણ હજી ક્યાં તારી ઉંમર થઈ ગઈ છે? મહેનત કરવા માંડ ને, ફરી વાર પાછા 10 લાખ રૂપિયા કમાઈશ. મારી જેમ હોય તો બરોબર છે. હવે મહેનત હું, હવે તો મારો જીવ જ ન્યા રહે. એ 10 લાખમાંથી બહાર આવું તો કંઈક બીજું કામ કરી શકીનું. તમે વિચાર કરો કે હવે હું શું કરી, કારણ કે મને હવે કોઈ બીજો વિચાર આવતો નથી. કાલ સવારે બધા છે ને અત્યારથી જો હા કાનમાં છે ને ભડકારા વાગવા લાગ્યા છે કે બાપે દીકરાને લૂંટ્યો, બાપે દીકરાને લૂંટ્યો. અરે મેં તને બાપે નથી દીકરાને લૂંટ્યો. ગઠિયો મને લૂંટીને વયો ગયો છે એમ કહું છું. એ થયું તો એ જ ને. પૈસા તો મેં તમારા ભરોસે આપ્યા હતા ને મારી જ ભૂલ હતી કે તમને પૈસા લઈને મોકલ્યા. કદાચ હું હારવાર ગુડાનો હોત તો હું વાંધો હતો ત્યાં. અરે બેટા, કદાચ નસીબમાં ન હોય ને તું ગયો હોય ને તોય આવું જ બને. તો એમ તો થાત. મારી આંખની સામે મારા રૂપિયા જાતા હું જોઈ શકત કે નહીં? કંઈક મહેનત કરત એની માટે, પછી ન મળત તો મને અફસોસ ન થાત. પણ મેં જોયા ને મારી નજર સામે જાતા, તારે એમાં હું અફસોસ કરવાનો પછી? મારી નજર ને મારી નજરમાં ફરક નહીં. તમારી પાકેલી આંખો ને મારી હજી આમ દૂર સુધી જોઈ શકે. એ તો સારું કર્યું તું નહોતો, અને જો આ બન્યું હોય, મારામારી થઈ હોય કે તને વધારે કંઈક લાગ્યું હોય તો? તમે એક કામ કરો, હાલો મારી હારે. આપણે તમે કઈ જગ્યાએ ક્યાં હતા એ પાકી જગ્યાએ પાછા જઈએ અને આજુબાજુ બધે પૂછીએ અને પોલીસને પણ લેતા જઈએ. આમાં ફરિયાદ તો કરવી પડે. અરે પણ આમાં ક્યાંય ન જવાય. હવે મેં તને કીધું એમ ધંધામાં ધ્યાન રાખ. પણ હું કામ જીવ લો છું? એકવાર કયો તો ખરા કઈ જગ્યાએ લૂંટાણા ને કોણ હતું, તો 2 દિન આપણે બેહવું તો પડશે ને. પાછો નીકળે તો પકડી લઈએ. અરે એ બેગ તને ખબર જ છે, આપણે આ સોસાયટી છે અને નાકે જ છે, ત્યાં જ હતું. ભલે ગમે અહીંયા ફાફા મારે, પણ ગઠિયો હોય તો મળે ને ગઠિયાને. હું કહીશો તને કહો નળ જેવો છે તો હું શું કરું? તો સાંભળે, સારું કર્યું ટાઢી થઈ ગઈ થોડી, એટલે પછી તો તપવાની જ છો. શું? પાણી તે પહેલા રેડ લીધું ને એ સારું કર્યું. આ હે ભગવાન, શું કયો છો? અને તને આમ બધા ઓલા ફોર્મ ભરવા મને એમાં ખબર પડે ને. હા, બધી જ. કેમ? આમ તું હાજર જવાબી ખરા પાછી. પહેલેથી. તો હાલ મારી હારે. ક્યાં?
જો મારે છૂટાછેડા નથી લેવા બરાબર અત્યારે મારું કોઈ મૂડ નથી કે આપણે છૂટાછેડા લઈએ અત્યારે નહીં ઝઘડો થશે ને ત્યારે જશું આપણે બસ પેલા વાત તો સાંભળી મારી વાત નથી સાંભળવી છૂટાછેડાની જ વાત બીજી કઈ વાત જ નહીં. તમે તો કહ્યું કે હાજર જવાબી છો ફોર્મ ભરવાનું છે તો છૂટાછેડાની પ્રોસેસ કરવી હોય તો કરી નાખીએ આપણે પોલીસ લોકો. સ્ટેશન જવાનું છે તું હાલ ને. પણ આદિ મેં કાંઈ કર્યું નથી બરાબર તો છૂટાછેડા શું કામ લેવા જ તમારે મારા સાથે તું સમજતી કેમ નથી? તમે નથી સમજતા કે મારે આ ઘરમાં રહેવું છે અરે તને ઘરમાંથી કોઈ કાઢે જ બહાર? તો છૂટાછેડા કરીને સાથે કોણ રહે લૂંટાઈ ગયા છીએ એટલે જવાનું છે પોલીસ સ્ટેશન. લૂંટાય એક મિનિટ તમે લૂંટાઈ ગયા છો કે આપણે બંને લૂંટાઈ ગયા છીએ બધા લૂંટાઈ ગયા છે. શું થયું આવી રીતે કેમ બિહેવ કરો છો આજે તાવ આવ્યો છે આવની ક્યાં તું હવે રહેવા દે ને. તો રહેવા દો બીજું શું હું બીજું કામ પતાવું અરે પણ પોલીસ સ્ટેશન જઈએ ફરિયાદ કરી દઈએ. હવે એકલા મને એ બધું પૂછપરછ કરશે તો અમુક જવાબ નહીં આપીએ એટલે તને લઈ જાઉં સારવાર. અરે પણ થયું છે શું બાપુજીને મેં 10 લાખ રૂપિયા આપ્યા હતા. હા તો કીધું તું કે બેંકમાં જમા કરાવી આવો. હા તો બાપુજી જાતા જ હતા. હમ શું મ્યુટ થઈ ગયો હતો અવાજ બાપુજી રસ્તામાંથી જાતા જ હતા. હજી બેંકે ન પહોંચ્યા ને એ પહેલા જ તે કોઈ ગઠિયો આવ્યો ને બાપુજી પાસેથી ઠેલો લઈને ગઠિયો ભાગી ગયો. 10 લાખ રૂપિયા 10 લાખ તો રૂપિયા બાપુજીને પાછળ તો જવું જોઈએ ને પાછળ દોડે પણ હવે આ ઉંમરે કેટલુંક દોડી શકે? 2 ડગલા દોડ્યા છે થાકી ગયા છે. તો આ ઉંમરે તમારે મોકલવા જ ન જોઈએ ને અરે મને એમ થયું કે બાપુજી ઉપર કોઈ શંકા ન કરે. બાપુજીએ જ મને કીધું. પાછો એમનો તો આઈડિયા હતો આ કે છે ને દીકરા 10 લાખ રૂપિયા લઈને તું જા ને બહાર તો બધાને ખબર પડી જાય કે આ પૈસા જમા કરાવવા જ ગયો છે. હું જાઉં તો કોકને એમ થાય ઉપાડવા ગયો છે એમ કરીને થેલીમાં નાખીને ગયા. હે ઈશ્વર હવે શું કરશું આપણે હવે કેસ હું કરીએ પણ કરશું એ જ તે વિચાર કર. અત્યાર સુધીનું મારું જે કંઈ પણ કમાયેલું હતું ઈ, બાપુજી પાસે થોડી ઘણી બચત હતી ઈ, મારી બહાની બચત, આ બધું ભેગું કરીને 10 લાખ રૂપિયાની માંડ આપણી પાસે હતી. નથી ઘરનું મકાન, પાડે રહીએ છે. બાપુજી ડાચું નહીં જોયું હોય એનું દાજુ ક્યાંથી જોવે હવે? કે ગઠિયો હતો એમ કીધું, નકર તો નો કે ભાઈ આમ હતો તેમ હતો. આદિ આ તો બહુ મુસીબત વાળી વાત કહેવાય 10 લાખ રૂપિયા ગયા છે ખરેખર આપણે કેસ તો કરવો જ જોઈએ. એક કામ કરો તમે છે ને બાપુજીને લઈને જાઓ એટલે ઈ ના પાડે છે. કેમ ઈ કે પોલીસ વાળામાં ધ્યાન ન દે. ધ્યાન દે કે ન દે કેસ લખાવો તો આપણી ફરજમાં આવે કે નહીં પછી ઈ કહે કે મારે ઈ ધક્કા ધુક્કી નથી ખાવા. કે પછી મને પૂછપૂછ કરે કેવો દેખાતો તો, હું લઈને આવ્યો તો, ક્યાં ભાગ્યો, કઈ બાજુ ભાગ્યો, હો સવાલ કરે. ઈ કે મારથી એટલા બધા સવાલોનો જવાબ નહીં અપાય. બહુ કરી છે આ તો હવે શું કરીશું હવે આપણે તમે તો જાઓ તું હાલ ને. હા જો આપણે લૂંટાઈ ગયા મીરા. મેં આવું ક્યારે નહોતું વિચાર્યું કે શાંતિ રાખો થઈ જશે બધું સારું હું શાંતિ રાખું. 10 લાખ રૂપિયા ગયા છે કોઈ જિંદગી નથી હારી ગયા આપણે લોકો જિંદગી દારી ગયા કહેવાય ને. અત્યારે જે મારી પાસે કઈ કામ ખબર છે કાંઈ નથી તો હું છું ને આપણે મળીને કંઈક કરી લઈશું બા છે બાપુજી છે જો આદિ તમે જે વિચારો છો ને બધું જ ખોટું છે અત્યારે આવા સમયે માણસને શાંત રહીને બીજો રસ્તો શોધવો જોઈએ ન કે હાર માનીને બેસી જવું જોઈએ હવે રસ્તો નથી રહ્યો મારી પાસે. હા જે કંઈ પણ મૂડી હતી ને એમાંથી હું વિચારતો હતો કંઈક નવું કરશું પણ હવે એ જ નથી વધી. હવે હું કરવું ને એ સમજાતું નથી. નથી જમીન, નથી ઘરનું મકાન, ને કાલ સવારે આ મકાન ખાલી કરવાનું કહે તો પાછું બીજું મકાન ગોત. ક્યાં જાઉં? સાચી વાત છે તમારી આમ તો તકલીફ છે જ આપણને પણ આપણે હિંમત તો રાખવી જ પડશે ને આપણે હિંમત નહીં રાખીએ તો શું થવાનું છે અને એ થાય કે ગઠિયાને મારા બાપુ જ મળ્યા હતા, બીજું કોઈ ન મળ્યું ગામમાં. બીજા કોઈ 10 લાખ રૂપિયા લઈને નીકળ્યા ન હોય ને એને કેમ ખબર કે મારા બાપુ જ 10 લાખ રૂપિયા થેલીમાં લઈને જાય? આદિ આવા લોકોને બધી ખબર હોય એ લોકો પીછો કરતા હોય જોતા હોય માણસના હાવભાવ જોઈને એ લોકોને ખબર પડી જાય કે આની પાસે ચોરી કરવા જેવું કંઈ છે. અરે પણ લેવા હોય તો લાખ રૂપિયા લઈ લેવાય થેલીમાંથી. 9 લાખ તો પાછા દેતું જવાય જ નહીં. તો બાપુજીને એની ઉંમરનો તો એમ થાત કે નહીં કે આ ઉંમરે બચારાની મરણ મૂડી કહેવાય. ચોર હતો બાપુજીના બીજા ઘરનો બીજો દીકરો નહોતો. હે ભગવાન, ખરેખર આ ગઠિયો મારા બાપુ બઠિયાને લૂંટી ગયો. રોવણી થઈ જશે બધું સારું. હું જાઉં પોલીસ સ્ટેશન, તું આવીશો? હા ચાલ. અરે શું છે ત્યાં સ્વીટી, મારી વાત સાંભળ, ફટાફટ છે ને ટિફિન તૈયાર કરી દે. લે એવી તો હું ઉતાવળ આવી ગઈ તો આટલું બધું અર્જન્ટ છે. અરે. જલ્દી જલ્દી વાત જવા દે, એવું કામ આવ્યું છે. એટલે કેવું મને કયો તો ખરા. હું આ ટાઈમની તો
ઘણા સમયથી છે ને રાહ જોતો હતો. કયા ટાઈમની? અરે મીટિંગની. આ મીટિંગમાં જો મજા આવી ક્યારે જાય. મીટિંગ કરવા જવાના છે તમે? આટલા બધા એક્સાઇટેડ છો હે? મીટિંગ 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 એટલે અમારા- કોણ મળી ગયું બીજું તમને? અમારા સર હારે જવાનું છે. ત્યાં બહારથી છે ને નવા મહેમાન આવવાના છે બહારથી. બહારથી? હા, એટલે ત્યાંનો કોન્ટેક્ટ કઈ આપણને મળે. પછી જો મારો પગાર એ વધશે. હા હા, શું વાત છે? એ વાત છે. પગાર વધવાની ખુશીમાં છે તમારી માટે ટિફિનમાં શું બનાવું ઈ કયો? ઊભી રહી જો. તું હારામાં હારું હું બનાવીશું. કાઈ નહીં, મેગી. તું છે ને કાંઈ ઘા રીંગણા ને બટેટાનું શાક. કોક માણા હોય તો કે લાપસી કે શીરો કે એવું કંઈક મૂકવાનું કે એવું બધું, એની જગ્યાએ આ કે રીંગણા ને બટેટા. લેલા મછનું ભાવતા લાગે. એમાં એવું છે ને ગાય ઘા બને નહીં પછી આયલું જાય. તો મેગી 2 મિનિટમાં બને. મેગી નથી ખાવી. મેગી ખાઈ ખાઈને મેગાથી એવા થઈ જાય એટલે કહું છું. મેગી નહીં. સેહત માટે મેગી સારી કહેવાય. એમ બટ મસ્તી કરું છું. હવે મને એક વાત કહો તો તમે, હા, એમાં આજે છે ને આપણે બહાર કંઈક જમવા જઈએ તો આટલી મસ્ત ખુશખબરી છે હે. પણ બહાર ખાવા જવાની ક્યાં કરશો તું? અત્યારે મીટિંગમાં જવાનું છે. હા પણ સાંજે એમ, અત્યારે ભલે ને બનાવી દો. આજે તો જાઉં તમ તાર હું વહેલો આવી જાઉં તો. કેમ વહેલો આવી જાવ એટલે મોડું થવાનું? એટલે નક્કી ન હોય ને એમ. પછી નક્કી ન હોય મીટિંગ ચાલુ હોય તો કેટલા વાગે કેટલા નહીં. અચ્છા એવું. એટલા માટે જો હું વહેલો આવી જાઉં તો ચોક્કસ તને હોટલમાં લઈ જાય. તું કે ને ઈ. તું રાત જોઉં છું, અને જો મોડા આવો ને તો પછી મારી માટે પાર્સલ લેતા આવજો. કાંઈ વાંધો નહીં. તો હવે ઈ કે પાર્સલમાં હું લાવું? બોલો હાલો હવે તમે ચાલુ કરો. પનીર ભુરજી હે, નાન હે, રેસ્ટોર કેવું રેસ્ટો પાપડ હા, અને હા ઓલી તડકા દાળ ને શું કહેવાય એને જીરા રાઈસ. વાહ, અઠવાડિયા. આવું બધું કેમ વિચાર્યું? મારે આવું નથી ખાવું પણ. એટલે કેમ? અરે ઈ તો તારું ફેવરિટ છે અને તું 10 દિવસે ને 10 દિવસે આજ તો મંગાવીશો તો હાસ કેમ ના પાડશો? એવું નથી, એમાં વધારે ખર્ચા થઈ જાય છે. એક કામ કરજો, ઘરે છે ને ખીર બનાવી દઈશ. કેમ તું પાછી પડી ગઈ? કઈ હળ ન હોજી હે? એટલે તો એમ નહીં તો કેમ આવા છો તમે? હવે તો પાછું પડવું જ નથી મારે, હવે તો ખાવા જાવું એટલે જાવું છે. અરે પાર્સલ લેતો આવે તને કીધું ને સમજો. અને ઓલા છે ને રોસ્ટેડ પાપડ કે શું કહેવાય એમ કેજો, પાછા ત્યાં જઈને છે ને ઊંધું ન બકતા, નહીંતર છે ને બીજું કંઈક દઈ દે. ઈ તો ટેસ્ટ કહું ને એટલે મેસ યાદ રાખાય. રોસ્ટેડ રોસ્ટ ટેસ્ટ. હે ભગવાન, તમે એક કામ કરજો, હા. મારે ઈ નથી ખાવું, તમે ખાલી મંચુરિયન લઈ આવજો, ખાઈ લેશ. ઈ તો આવડે ને બોલતા. ઈ રેવા દે ને હવે. ઈ મંચુરિયમ ખાઈ ખાઈને પછી હું ઈ મંચુરિયમ રેવા દે એમ કહું છું. હું આ લેતો આવે ઈ રેસ્ટોરન્ટ પાપડ. પાપડ નો લાવતા હાલશે મારે. પાપડ ઘરે શેકી લઈશ. શેકેલો પાપડ કેવો ને તો ઈ હા. પેક કરી દે. અને બીજું બધું તું બોલ્યો તો ઈ જ ને ઓલું જીરા રાઈસ ને ઈ બરોબર. બેયનું થઈ રહે ને ઈ રીતનું લાવજો. ગઈ વખતે ખબર હે કેવી કંજુસાઈ કરીને લાવ્યા. તું વધારે ખાઈ ગઈ. એમ નથી વાત, પણ મેં તારું એક જ નાન ધાર્યું હતું. તું એક જ ખાઈને 3 લાવ્યો તો, 2 મારી હાટું. તું 2 ઉપાડી ગઈ એટલે શરમ આવી જોઈએ. બેયનું હરખું લાવો ને 2 તમારી માટે તો 2 મારી માટે. પાર્શિયાલિટી ક્યાં કરો? હવે આજ 2 લેતો આવે બરોબર. 2 નહીં 3 લાવજો મારી માટે, હમણાંથી ભૂખ લાગે છે. એવું છે? હું કઈ નવીન સમાચાર નથી ને? એટલે ઈ પાછું તમારે જ મને પૂછવાનું હોય હે? શરમ વિનાના. એમ નહીં તો ભૂખ લાગે છે ને આ બધું આમ અલગ અલગ બધું આમ વાતાવરણ બદલી જાય તો પછી નવા વિચાર આવે એટલે કહું છું. એવું છે ને કાંઈ નથી હો ને, માણાને એમને મેં ભૂખ લાગી હકે એવું ન હોય કે હા પણ ના ના કઈ વાંધો નહીં. પણ તમારો એવો વિચાર હોય તો આપણે પ્લાનિંગ તો કરીએ. બોલો શું પ્લાનિંગ છે? 3 વર્ષ જવા દે, થોડાક આપણે પૈસા ભેગા કરવી એટલે પછી ઉપાધિ નો રહે. 3 વર્ષ છે ને, પેલે તો એમ નહીં આપણે લગ્ન થયા એના 5 વર્ષ થયા બરાબર. પેલા 3 વર્ષ કર્યું તો હજી 3 વર્ષ કાઢવા આ ગામ વાતો કરવા મળશે. છોકરા છે તો હોવા જોઈએ ને, શરમ આવી જોઈએ થોડીક. વિચારો કઈક. આ ગામમાં જો ઓલા પિન્ટુભાઈ તમારી હારે પૈણા હતા, આપણે યાર લગ્ન થયા હતા ને એના. એને 2 છોકરા છે એ વાત હશે. 5 વર્ષમાં 2 છોકરા કરી લીધા. લ્યો કાંઈ નહીં આપણે વાંધો નહીં પ્લાનિંગ કરશું. પણ તું છે ને કાંઈ
ટિફિન બનાવ્યું એટલે હું પછી જાઉં. વાર લાગશે થોડી. જો એમ. તારું મોઢું તો કેવું થઈ જાય, ખાલી વાર લાગશે એમ કહીએ ને તો ઓલું કેમ કંઈક મરી ગયું હોય એવું એટલું આમ તો મોઢું થઈ જાય. તો હું એક કામ કરું, ટિફિન નથી લઈ જાઉં, બસ હું એમણામ જઈશ. હવે રાજી? અને સાંજે તમ તાર તું કે લેતો હવે વટ કરો તો વટ. વટ નથી કરતો, શરણાગતિ. હવે બધી છે ને શરણાગતિ સ્વીકારવાની. સામેવાળાને દુઃખ લાગે ને એવું નહીં કરવાનું. કાંઈ વાંધો નહીં, હું ટિફિન નહીં લઈ જાઉં, હું ઓફિસે જાઉં છું, મીટિંગ પછી આવું એટલે તારી હાટું પાર્સલ લેતો આવે, બસ રાજી? હાવ ગાંડા જેવા છે. કેમ? આ ટિફિન ક્યારનું તૈયાર કરીને રાખેલું છે, ઈ ખબર? આ તું મસ્તી કરતી હતી અરે તો પછી મારો ટાઈમ હું કામ તું બગાડશો ગાય ગાલેથી? એટલે મારી યાર વાત કરી તો ટાઈમ બગાડવું થયું. મને એમ ન થાય મારા પતિ યાર બે ઘડી વાત કરું. નથી હવે એવું હોય તાલે અહીંયા બેવી. નથી બેવું જવું. તારી માટે તો આમ જો મારી જિંદગી છે ને કુરબાન છે. હા તો ટિફિન આપ એટલે હું લાવું છું રહ્યો. હા સ્વીટી એટલે જ સ્વીટી. આખો દી ટાઢા પાણી રેવા દે ને. એક બાજુ આખો દી ખો 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 કરે છે અને પાછા ટાઢા પાણી છોડતો નથી. નજીક આવો તો. વધારે બોલાય એમ નથી. હું આમ આમ શું કરો? મને એમ કે હમણાં તું કાનમાં હોવ કરીશ. મને તારી આદત ખબર ને. કાંઈ નથી કરવું. હા છે ને મગજ ગરમ છે તો ઠંડો પાણીમાં ઠંડુ પાણી પીવું પડે. એ ના, હવે છે ને ફ્રીજમાં હું બાટલા મૂકવાનું જ બંધ કરી દઈશ. ફ્રીજ જ વેચી નાખીએ ને. ના ના, હું કામ પણ તારી આદત છોડવી નથી ને ફ્રીજ વેચવાની વાત કરે છે. બધું પછી વેચતા. દૂધ ને દહીં ને છાશ ને બધું બગડીને થઈ જાય ડોવું. નહીં ખાવાનું નહીં બનાવવાનું, બધું વેચી નાખું છું. ઘરનો સામાન હા, વેચી નાખું. કદાચ લાખ 2 લાખ તો હાથમાં આવશે. બસ હો, આપણે પૈસા આયરા છીએ, જિંદગી નહીં. અને આમ મગજ ગરમ કરવાથી છે ને ગયેલું પાછું નથી આવવાનું બેટા. તું મને એ કે પછી તું કંઈક કહેતો તો કે પોલીસ કેસ કરવો છે, એ તો કર્યું કે નથી કર્યું? ગયો તો જો આ તું મને ચેપ લગાડીશ. ગયો તો પોલીસ સ્ટેશન, પણ પોલીસ વાળાએ કીધું કે તપાસ કરશું. તું આડો હાથ તો રાખ. પણ હવે હું આડા હાથ રાખે, પેલા રાખવાના તઈ રાખ્યા નહીં, તઈ બાપુ ઊભી દોટ મૂકીને વહી ગયા. તઈ આડા હાથ રાખ્યા હોત ને તો આ દશા ન આવે. તારા બાપની ઉંમરનું તને લિયાદ નથી. લિયાઝ એમાં હું લિયા 10 લાખ રૂપિયાનો હાંસવ્યો કે માણા? અરે 2 આ જબ્બામાં ને 2 આ જબ્બામાં નાખ્યા હોત અને 2 વાહામ નાખ્યા હોત ને 2 પેટમાં રાખ્યા હોત તોય 8 બસત. 2 દાંતમાં રખાય. હા હા, તો પછી તારામાં આટલી બધી અક્કલ હતી તો તારા આ ઉંમરે તારા બાપાને મોકલ્યા હું કામ? તારે જ જઈને ન ફરી આવાય? આટલી બધી અક્કલ છે કે 2 આમાં રખાય ને 2 આમાં રખાય ને 2 આમાં રખાય ને મંડી પડ્યો છે તે. હવે હોશિયારી કરીશ. બાપાએ જિંદગીમાં 10 લાખ જોયા નહોતા ને તે મને કે લાય હું જાઉં બેટા હું જાઉં. ભૂલતો નહીં હો. હું ભૂલતો નહીં. તું તો આજકાલ મોટો થયો છે. આ આટલા વખતથી તારા બાપા જ એનું બધું સંચાલન કરતા હતા. હવે સંચાલન જોયું મેં, ટાળી દીધું એક જ કાય. અને તારા હાથે ગયા હોત તો ચુગલ માલા દે ઓલો બકે ચીન જતો રહ્યો, હું દોડ્યો પણ મળ્યો નહીં. તો તું રોઈને બેહી રહે છોકરીને હું જેમ. બા તમને કહી દઉં છું, હું જવાનો તો બાપુ એમ કીધું કે તારી ઉપર કોક શંકા કરે બેંકે જાવ તો આ મારો ગઢું માવતર ભાળીને કોકને એમ થાય કે પૈસા ઉપાડવા જાય એટલે મારી ઉપર શંકા નહીં કરીને ગઠિયો આંબી ગયો. બસ હો, આખી આખી દુનિયા છે ને બેંકમાં પૈસા લેવા ને મૂકવા જાય છે. કોઈના પર કોઈ શક ન કરે ને તારા પર જ કરે. બહુ મોટો રૂડો રૂપાળો ને પૈસાવાળાનો દીકરો તેમાં. મને એમ થાય કે માણ એ બધી વસ્તુ ભૂલી જાઓ. એ જ કહું છું કે ભૂલો અને ધંધામાં ધ્યાન રાખો તો અત્યાર સુધીમાં અડધા તો કમાઈ લીધા હોત. આને ને આને રડી રડીને હતું એ ટાળવા માંડ્યા છો. મારા બાપુએ ટાળ્યું. બસ કરો, બાપાનો વાંક કાઢો. આખી જિંદગી બાપાએ તમને હાચવ્યા, તમારી જરૂરિયાત પૂરી કરી, તમારા રૂપિયા હાચવ્યા અને બિચારાથી એક વખત હું પૈસા ગયા કે મંડી પડ્યા તમે લોકો તો એની વાહે પડી ગયા છો. એને કાંઈ આમ જો એમનો વાળે વાંકો નથી કર્યો અમે. એટલે તમે આવી વાત ન કરતા હાવ. હા, જાણે બાપુને એમ મેં ઉધરા લઈ લીધા હોય ને ખાવા પીવાના બંધ કરી દીધું હોય ને કીધું કે હવે બાપુને ઘરની બહાર કાઢવાનો હોય ને એવી વાતો કરો તમે. એવું નથી કહેતી, પણ તું એની ઈ 10 લાખની વાહે પડ્યો છે હું પણ તો પડે જ ને, પણ પોલીસે ચોખ્ખું કીધું
કે તમારા બાપુને બીજી કોઈ જગ્યા નહોતી મળી? ખાલી 2 દુકાન આગળ અને 2 દુકાન પાછળ રહ્યા હોત ને તો બધું પકડાઈ જત કે ગઠિયો કોણ હતો. બસ લ્યો. બાપુ એવી જગ્યાએ ઊભા રહ્યા છે, કેમેરા નહોતા, સીસીટીવી કેમેરા. હા, તારા બાપુ તો અંબાલાલ હતા એટલે બધી આગાહી કરી શકત કે મારી આગળ પાછળ ગઠિયાઓ ફરે છે એટલે 2 દુકાન આમ જાવ ને 2 દુકાન આમ જાવ. પણ ન્યા એના બીડીનું વ્યસન છે ને ઈ જ તે મગજમારી કરાવી ગયું હશે. ન્યા દોલો છે ને બીડી વાળો ઊભો રહે અને એની જ બીડી પીવાની શું જરૂર હતી? મફતિયું બીડી પીવાની ઊભી રહી ગયા હોય. ખબર હતી તારા બાપાને કે હું બીડી પીવા ઊભો રહીશ અને ગઠિયો બધો ખેલ ખેલી જશે? આ તું માવા આટલા બધા ખાસ તો તું તારામાં ધ્યાન રાખને. બિચારે આખી જિંદગી સિગરેટું નથી પીધી, એક બીડીએ ચલાવે છે અને તું બાપા ઉપર એટલું બધું આળ નાખસ. તમે તમારું કરો ને બજાર બેલા મૂકો અને પછી ગામને સલાહ આપો. હા હા, બસ અમારી ટેવાનું ન કર. બજર મૂકો, બજર જો જાણે લાખ રૂપિયાની આવતી હોય. ભાઈ હવે સોંટો સાથે ઘડીક આયા ને પછી બાકી રીત નાકે ચડાવે. બસ બજર છે ને કા નાકે ને કા દાંતે એમ ચડાવે કે બે બાજુ ન હોય. મંડી પડ્યા છે. અને તું તારે બીજો કઈ ધંધો નથી? બાપ બીડી પીવે છે, પણ ક્યાંથી ધંધાની પીવે ક્યાં કરો માં છો? બજાર કરે છે, ક્યાંથી કરે છે? એ. બે તારામાં ધ્યાન રાખને, મા બાપમાં ન રાખ. હું કામ આવો ત્રાસ આપો છો? 10 લાખ તો ભગવાન ગયા છે, હજી મારે બા બોલવાનું બંને. ગયના કર જિંદગી આખી કમાવામાં ધ્યાન ન રાખતો. બિચારા બાપાને તો આવ ટાળી દીધા તમે લોકોએ. ખાતા પીતા નથી આટલા દીથી, પડ્યા છે એમને માંદા ને માંદા. તો નો ખાઈ છું લ્યો ન ખાય થયું. ટાળી દેવાની વાત કરો તમે જ નહીં આપતા હોય, નકર વળી બહુ રાંધી રાંધીને ઊંધા પડી ગયા. હા આ એમને તો આવો થઈ ગયો છે મોટો પાડા જેવો, ખાધા પીધા વગર મંડી પડ્યો છે. પાણી પીધું તો એ ઉતાર નાખ્યો. અરે બહાને કઈ ધંધો નથી. ગઠિયો બાન લઈ ગયો હોત તો 10 લાખ લઈ ગયો તે. જો તો હા, સમય કેટલો થયો છે, કેટલા વાગી ગયા. હું કહેતા હતા મને વહેલો આવી જઈશ, આમ લાવીશ ને તેમ લાવીશ, હજી ન આવ્યો. ખબર નહીં ક્યાં હશે. એમ નહીં, આ તમે મને એમ કહેતા હતા કે હું વહેલા આવી જઈશ ને આમ તેમ. સવારે એટલા વહેલા ગયા હતા, અત્યારે આટલું બધું મોડું કાં થયું તમારે? અશોક, કેમ આમ મૂડ છે? શું થયું? પથારી ફરી ગઈ મૂળની. એટલે શું થયું એ કહેશો કંઈક વિસ્તારથી તો ખબર પડે. હું ઓફિસે આજ મીટિંગમાં ગયો તો. હું કામ ગયો તો? પગાર વધારવાના હતા તમારો, તો શું થયું? નિષ્ફળતા મળી. શું? હા, પણ તમે તો ટાઈમ ટુ ટાઈમ જાઓ છો દર વખતે બધું, તો પછી કેમ? પગાર નથી વધાર્યો, શું કરવું? એક વાત કહું તમને, આવી નોકરી જ ન કરે જે પગાર ના વધારતા હોય. એની કરતા કંઈક સારી બીજી નોકરી ગોતી લ્યો ને. મારી વાત સાંભળ. આ ઘર ચલાવવા માટે નોકરી તો કરવી પડે ને. અને લાંબો સમય આપણે નોકરી એક જગ્યાએ કરવી ને તો આપણા પગારમાં વધારો થાય. તો આ લાંબો સમય એટલે કેટલો સમય થયો? હા, લગન પહેલા ની કરો જ લગભગ તમે તો 5 વર્ષ ઉપર થઈ ગયો છે નોકરી નહીં. હા, પણ હજી થોડાક વર્ષ જવા દેવા પડશે એવું લાગે છે. ગયો તો એ આમ કેટલા હરખાતા ગયા હતા. હા, શું શું વિચાર્યું તું? બહાર જમવા જશું, આમ કરશું, પાર્સલ લાવ્યા તમે? ખબર હતી મને, કેમ કે મૂડ જ ના હોય તો ક્યાંથી કઈ તમે લાવો? સ્વીટી, પાર્સલ તો લાવું જ ને. લાવ્યો છું. અશોક, પણ હું મારા માટે તું છે ને, તું એક એવી છે કે મારા જીવ કરતા પણ વધારે હું તને પ્રેમ કરું છું, સમજી? અરે પગાર તો વધે ન વધે એ તો 2 નંબરની વાત છે, પણ મારી પત્ની હોય એને મેં કીધું હોય કે સાંજે આ વસ્તુ આવશે ખાવામાં, હું લેતો આવીશ, અને ના લાવું તો દુઃખ ન લાગી જાય ને. હું લાવ્યો છું. હા, વાહ વાહ, તમારી મહાનતા. કે પગાર ના વધ્યો એટલો ગુસ્સો હતો, એમ છતાંય તે તમે યાદ કરીને પાર્સલ લઈને આવ્યા. અરે મહાનતા તો તારી છે. હું તને જ્યારે જોવા આવ્યો અને સગાઈની વાત થઈ ત્યારે બધાએ આ પાડી હતી, પણ આ તારા ફઈએ ના પાડી હતી. છતાં પણ તે કીધું કે ભાઈ મને એ છોકરો ગમે છે ને મારે લગ્ન ન્યાસ કરવા છે. હા,
તો એ તારી મહાનતા કેવી કહેવાય? અશોક, હા સાચે કહું ને તો હું બહુ જ ભાગ્યશાળી છું કે મને તમારા જેવો પ્રેમ કરવા વાળો પતિ મળ્યો. અરે ભાગ્યશાળી તો હું શું કે મને તારી જેવી પત્ની મળી છે. નહીતર આ સમયમાં બસ બધાને જોઈએ તો રૂપિયો, હે રૂપિયો જ દેખાય છે બધાને. અને રૂપિયો હોય ને તો માણસ સામેવાળી વ્યક્તિને પણ ખરીદી શકે છે. રૂપિયામાં એટલી તાકાત છે. અને આ તમારા બોસ ઈ જ ને પગાર વધારતા નથી. આપણે જો ખરીદવા ન ખરીદવાની વાત નથી, પણ એક વસ્તુ તો હોય ને, એમણે સમજવું જોઈએ કે સામેવાળાની પણ ફેમિલી હોય, એ લોકો કઈ રીતના એનું ગુજરાન ચલાવતા હોય. પણ મને લાગે છે કે તમારા બોસને જરાય કઈ પડી નથી. હા એ વાત તારી હાચી. પણ હું શું કહું છું, મને વિશ્વાસ છે કે આવતી મીટિંગ થાય ને ત્યારે કદાચ પગાર વધારી જ દેશે. કાલનું નથી જોયું, કાલ સવારે હું ના રહું, હે એવું કંઈક થાય. આપણે ભવિષ્ય જોયું છે કોઈનું? અરે આવું હું કામ બોલે છે? હા તને જો યમરાજા પણ લેવા આવે ને તો હું એને કહી દઉં કે પેલા મને ઉઠાવો પછી એને લઈ જાય. એટલે તમે યમરાજા સાથે લડશો એમ? હા લડીશ યમરાજા સાથે. અશોક, હા કાંઈ પણ ગાંડા જેવી વાતો ના હોય અરે પછી. ગાંડા જેવી વાત નથી. જો તને કાંઈક થઈ જાય ને તો હું જ ગાંડો થઈ જાઉં. અશોક, પછી છે ને સાવ ફેકમ ફેક ના હોય કે યમરાજા હારે લડી લેવું. આ તે જવાનું છે, એ સમયે બધાએ જવાનું જ છે. અરે સ્વીટી તને ખબર ન હોય તો કહી દઉં કે તને જો કંઈક થઈ જાય ને તો પછી હું જીવી ના શકું. કદાચ પાગલ પણ થઈ જાઉં. હા આ મારો પ્રેમ છે. શું? હા એટલે તમે મને આટલી હદે પ્રેમ કરો છો? કરું છું, બહુ કરું છું પ્રેમ. જ્યારે ઓફિસ હોઉં ને ત્યારે પણ બસ આખો દિવસ તું જ યાદ આવતી હોય છે. હા ચાલો બધી વાતો જવા દો અને હા પાર્સલ ખોલવી એમ કહેશો? હા પાપડ નખાયો છે કે નથી નખાયો? કેવો પાપડ? ઈ ટેસ્ટ રેસ્ટોરન્ટ એવું કાક. રોસ્ટેડ. એટલે હું ત્યાં રેસ્ટોરન્ટ બોલો ઈ પછી પેલા સામે વાળા ભાઈ હરખું કર્યું ઈ કે એનું નામ આ નહીં આ છે ભાઈ તો ઈ આપી દો. પણ સાચો હા? ખરું કહેવાય. હા, આવો બધો સમય હતો એમ છતાંય તમે યાદ કરીને પાર્સલ લાવ્યા યાર. મને અંદરથી બહુ જ બોલ લે બહુ જ સારા પતિ મળ્યા છે મને. આટલા પ્રેમ કરવા વાળા કે જે મને હર હંમેશા આટલી સારી રીતના રાખે છે. સારી રીતે કેમ ના રાખું? હા તું મારી સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી છે તો તને ખુશ રાખવાની ફરજ પણ મારી જ છે ને. હા તને એમ થવું જોઈએ, તારા ફઈ છે એને થવું જોઈએ. એ હવે તો બહુ સારી રીતે જ મને બોલાવે છે કે હું ના પાડતી હતી ખોટી વાત હતી. હો જમાઈ બહુ સારા છે પણ કંઈ નહીં, હજી હું સારો થઈને બતાવીશ. અને તને તો છે ને આખી જિંદગીમાં કોઈ દિવસ કંઈ નહીં કહું. હું હો બેટા, હા બાપુજી, થોડુંક કામ છે. કામ હતું? હા તો બોલો. હા તમને તો ખબર જ છે ને કે મારા હાથમાંથી 10 લાખ રૂપિયા ચોરાઈ ગયા છે. હા ખબર છે બાપુજી, અને એ ખોટું પણ કહેવાય. કારણ કે તમે વિચાર કરો કે 10 લાખ એટલે કોઈ નાની રકમ નથી આપણા માટે. અત્યાર સુધી આપણે હેરાન થઈ થઈને આ પૈસા ભેગા કર્યા અને હવે આવું થાય તો ખોટું તો પડે. હા બેટા, એટલે હું તમને એક વાત કહેવા આવ્યો છું કે આ 10 લાખ રૂપિયા ચોરાઈ ગયા ને એટલે આપણે હવે હાવ બરબાદ થઈ ગયા છીએ. બાપુજી હું સમજી શકું છું, પણ શું કરીએ હવે? હવે આપણે પોલીસ કેસ કરીએ અથવા શોધવાની કોશિશ કરીએ પૈસાને તો કંઈ ખબર પડે. આપણે કંઈ કાર્યવાહી ન કરીએ તો એમાં તો આપણું જ નુકસાન છે. એટલે પોલીસ કેસ આદિએ કર્યો છે પણ ત્યાં શું છે સીસીટીવી કેમેરા નહોતા એટલે ચોર પકડાય એમ નથી. એટલે ભવિષ્યમાં આપણા હાથમાં એ રૂપિયા પાછા આવે એમ નથી. તો હવે શું કરીશું આપણે? બેટા મારી એક જ સલાહ છે તમને બાપ તરીકે કે આદિ તો હવે હાવ બરબાદ થઈ ગયો છે તો મારો તો એવો વિચાર છે ને કે
તમે એને છૂટાછેડા આપી અને તમારા પિયર વહી જાઓ. શું બોલો છો તમે બાપુજી? છૂટાછેડા એટલે પતિ છે એ મારા પતિ સાથે છૂટાછેડા લઈને હું ક્યાં જાઉં? જો આ બધી વાતો ખોટી પડે. મને બિલકુલ પસંદ નથી કે તમે આદિત્ય વિશે આવું બોલો. પણ બેટા હું સમજુ છું એ તમારો પતિ છે, પણ અત્યારે એ હાવ પતિ ગયો છે, એના હાથમાં કાંઈ નથી. તો કંઈ વાંધો નહીં, સમય જતાં બધું સારું થઈ જશે. અને આમ પણ કોઈ માણસ જન્મથી જ કરોડપતિ હોય એવું જરૂરી તો નથી ને. સમય જતાં બધા સાથે સારું થાય જ છે આ દુનિયામાં. અરે પણ તમારી ઉંમર હજી નાની છે, આ ઘરમાં રહીને તમે સુખી નહીં રહ્યો, હું એ તમને એમ કહું છું. નહીં બાપુજી, તમારે જે કહેવું હોય એ કહો. પણ હું આદિત્યને છોડીને તો બિલકુલ નહીં જાઉં. અને પૈસા તમારાથી ખોવાયા છે, આદિત્યથી નહીં. હા, આદિત્યએ સટ્ટો રમ્યો હોત, જુગાર રમ્યો હોત, કાંઈ આડાવડા ધંધા કર્યા હોત ને તો હું એમને જરૂરથી કહેત, જરૂરથી તમારી વાત પણ માની લેત. પણ એમનો આમાં કોઈ દોષ નથી, એટલે હું એમને કંઈ નહીં કહી શકું. જો બેટા, સટ્ટો રમાણો કે રૂપિયા સોરાઈ ગયા, વાત તો બે એક જ છે. હવે અમે આ ઘરમાં બધા બરબાદ થઈ ગયા છીએ, તો તમે આ ઘરમાં રહીને તમારી જિંદગી શું કામ બગાડવા માંગો છો? બાપુજી, મને તમારા વિચાર આવે છે કે તમે આવું શું કામ બોલો છો? તમારે તો મને સલાહ આપવી જોઈએ કે તારા પતિને છોડીને ન જતી. અત્યારે જે મારે બોલવાનું હોય તમે બોલી રહ્યા છો. અરે બેટા, એટલે જ હું તમને સલાહ આપું છું એક બાપ તરીકે કે તમારા માટે હવે આ ઘરમાં રહેવું યોગ્ય નથી. કઈ વાંધો નહીં, ન હોય ને યોગ્ય તો ઠીક છે, હું શીખી જઈશ જીવતા. અને આમ પણ આદિત્ય અત્યાર સુધી બધી મહેનત મારા માટે ને તમારા માટે જ કરી છે, મતલબ કે પરિવાર માટે જ કરી છે. અને આવા સમયે જો પરિવાર જ એમનો સાથ છોડી દે તો ખોટું પડે. નુગરા કહેવાય લોકોને. પણ બેટા, બોલવું અને ચહેવું બહુ અલગ વસ્તુ છે. આ બોલવું બહુ સારું લાગે, પણ પરિસ્થિતિ આપણા ઘરની હાવ બગડી ગઈ છે ને, એનો સામનો કરવો ને એ બહુ હિંમતનું કામ છે. જોયું જશે બાપુજી, સમય રોજ સરખો નથી હોતો. દુઃખ અને સુખ છે ને તડકા છાયા જેવા હોય છે, આવીને જતા રહેશે. આજે દુઃખ છે તો કાલે સુખ પણ આવશે જ ને. અને આમ પણ અત્યાર સુધી તો આપણી પાસે પૈસા હતા તો આપણને કોઈ દુઃખ નહોતું. હંમેશા આપણે આદિત્યને સારા જ ગણ્યા છે, હંમેશા એમના વખાણ જ કર્યા છે. આજે પડતો દિવસ શું આવ્યો કે આપણે તો આપણા રંગ બતાવવા લાગ્યા. અરે બેટા, તમારી વાત સાચી છે, સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ આવે. પણ મેં મારી જિંદગીમાં ક્યારેય સુખ નથી જોયું. આ તો આદિ કમાવા માંડ્યો અને અમારા બાપ દીકરાની મહેનત ભેગી કરી અને આ ફ્લેટ રાખવા 10 લાખ રૂપિયા આખી જિંદગીમાં ભેગા કર્યા હતા. તો હવે પછી એના જીવનમાં સુખ આવે ને એવી આશા તમે નહીં રાખો. બાપુજી, આશા નથી રાખતી, વિશ્વાસ રાખું છું કે ઈશ્વર એક દિવસ જરૂરથી બધું સારું કરી દેશે. જો મને ખબર નથી કે તમે આવું શું કામ બોલો છો, પણ છતાંય હું તમને એક જ વાત કહીશ કે તમે તો એમના બાપ છો ને. 10 લાખ રૂપિયા ખયા, 10 લાખ રૂપિયા ખોવાઈ ગયા તો શું તમે એને દીકરો માનતા બંધ થઈ જશો? મમ્મી એને દીકરો માનતા બંધ થઈ જશે તો હું એને મારો પતિ માનતી બંધ કેવી રીતે થઈ શકું? અરે બેટા, આ તો અમારો પરિવાર છે ને અમારું ઘર છે. તમે પારકા ઘરની દીકરી છો, તમારી હજી ઉંમર નાની છે, તમારું જીવન હું કામ હાથે કરીને બરબાદ કરવા માંગો છો એમ હું કહું છું. તમારે જે કહેવું એ કહો. મેં કહી દીધું ને કે મારો ફેસલો નહીં બદલે એટલે નહીં બદલે. બીજી કોઈ વાત છે તમારી પાસે? કાંઈ વાંધો નહીં. આ તો મને એવું લાગ્યું કે વહુને બે વેણ કહું સમજી જાય તો એની જિંદગી સુધરી જાય, બાકી તો અહીંયા નરક જેવી જિંદગી જીવવાનો વારો છે. પડદા છે ને હવે ધોવા કાઢવા પડશે. અશોક આવે ને તો એને કહેવું પડશે ઉતારી દે, મારો તો હાથે એટલો બધો નહીં પહોંચાય. લે, સારું થયું તમે આવી ગયા. હમણાં જ વાત કરતી હતી કે આ પડદા ધોવા કાઢવા છે. જો ને, મારો તો હાથ નહીં પહોંચાય, જરાક ઉતારી દો ને. હવે પાછું શું થઈ ગયું અશોક? કેમ મૂડ નથી તમારો? આવી રીતે કેમ થયું હોય છે? મારીથી કઈ થયું છે? ના ના, તો પછી શું થયું છે? કંઈક બોલો તો ખબર પડે. હું વાત કરવી તને, હવે તને વાત કરે તો તુંય દુઃખી જ થાય. જો અશોક, આપણે પતિ પત્ની છીએ અને તમે તો મને એટલો પ્રેમ કરો છો, મારીથી આટલીથી આટલી વાત છુપાવતા નથી, તો આજે કેમ વળી તમારી જીભ નથી ઉપડતી? જો આ મીરાબેનનો ફોન આવ્યો હતો. શું? હા, એણે એમ કીધું કે એના સસરા છે ને એ 10 લાખ રૂપિયા લઈને જતા હતા બેંકમાં, તો કોક ગઠિયો, એકલા? હા, પછી? તો કોક ગઠિયો આવે ને એ પૈસા ઝૂંટવીને ભાગી ગયો. હાય, અરે આમ કેમ? પણ આ લોકોની બુદ્ધિ નથી હે કે 10 લાખ રૂપિયા લઈને એમને એકલા જવા દેવાય? આવી રીતના કરાય?
એ જ નથી ખબર પડતી હવે. અને એ ગયા તો ગયા પણ ઓલો પકડાણોય નથી. હે 10 લાખ રૂપિયા આગળ 5-7 હજાર રૂપિયા હોત કે 10,000 રૂપિયા હોત તોય સમજા. 10 લાખ 10 રૂપિયા એટલે લાખ. કેટલી મોટી રકમ છે. હવે હવે ઈ લોકોએ પોલીસ સ્ટેશન ગયા, કેસ બેસ કર્યો, એ તપાસ કરાવી. તપાસ તો કરાવી છે પણ હવે પોલીસ વાળાએ કીધું છે કે અમે તપાસ કરશું. પણ હવે આ 10 લાખની તો બળેતરા એને રહી ને. અરે રે, તો 10 લાખ રૂપિયા ક્યારે ભેગા થાય? હે હોવ જતો રે. જો ને જિંદગી ગઈ એમની અડધી. મને તો ઈ ચિંતા છે કે અત્યારે મીરાબેન કેટલા ટેન્શનમાં હશે. થઈ અને આ બંને બિચારા કમાઈને આ ભેગું કર્યું હતું. પણ આ એના સસરા બિચારા પાછા એવું નથી આ ગૌઢું માણાય રાખે નહીં. એટલે એનો નાના હાથમાં એ લોકોને પૈસા લઈને મોકલાય જ નહીં, હું એમ કહું તમને. મારી વાત સાંભળ. પહેલાના જમાનામાં મતલબમાં કેવું હતું તને ખબર છે? હે તને નહીં ખબર હોય. પહેલા સમય શાક બકાલાની ઠેલી આવે ને એમાં પૈસા નાખીને બેંકે જતા ગૌઢા માણા. કોઈને ખબર ન પડે કે આમાં પૈસા છે. અત્યારનો જમાનો એટલો શાતિર થઈ ગયો ને. હા, તમને કેમ પેલાની ટ્રીક ખબર છે એમ જ એ લોકોને જે છે ને પેલાની ટ્રીક ખબર હોય કે આ ગઢિયા બુઢિયા પાયે અત્યારે છે ને લાખો રૂપિયા હોય. જોયું, લૂંટી ગયા ને. હવે તમને કેમ એટલી ઉધરસ આવે છે? શું કરવું હવે? ઉધર તો આગળ દવા પીવી થારી થઈ જાય પણ આ 10 લાખ રૂપિયા અશોક હવે જો છે જતા રહ્યા છે એની પાછળ આપણે અફસોસ કર્યા સિવાય બીજું કાંઈ રહેતું નથી. અને કમ્પ્લેન કરાવી કે નહીં ઈ પૂછી લેજો એટલે એ તો ખબર પડે. મેં પૂછ્યું ને કમ્પ્લેન્ટ તો કરાવી. પોલીસ વાળાએ એમાંય કીધું છે કે અમે તપાસ કરશું. પણ હવે મળે તો સારું. બિચારા મહેનત કરીને તૂટી ગયા છે ત્યારે એટલા રૂપિયા ભેગા થયા છે. હે સાચી વાત છે. નાના મળી જશે, શું કામ નહીં મળે? આપણે તો પોઝિટિવ જ વિચારવાનું હોય. અને આમ જો આપણે પોઝિટિવ વસ્તુ ત્યાં મીરાબેનને ત્યાં જઈને કહેવાની છે. પહેલા તો કે મીરાબેનને મળી આવશું. હા જાવું તો પડશે જ ને. પણ બિચારી કેટલી દુઃખી થઈ ગઈ છે. એના હારાય બિચારા હાવ ભોળા, એના હાહુય ભોળા, બનેવી તો હાવ ભોળા. બહુ કરી હો. અને હારા માણા હોય એની હારે કેમ આવું થતું હોય છે? હે એ જ નથી સમજાતું કે સારા માણસ સાથે જ કેમ આવું થાય. ભગવાન એની છે ને બહુ જ કપરી પરીક્ષા કરતા હોય છે. પણ કાંઈ નહીં, હવે મળી જાય થારું. નકર બિચારા બળેતરા કરીને તૂટી જાય. મને મારો એટલો જીવ બળે છો. હે સમજુ છું. હજી મારી પાસે છે ને પૈસા નથી. નકર હું 10 લાખ રૂપિયા આપી દઉં. તો તમારે કેવું ના પડે. એક કામ કરીએ તો તમારું ઘરેણું વેચીને એમને દઈએ તો. ના એવી રીતે પાછા ન લે ને. અને એને આપણે પરિસ્થિતિની ખબર છે, મારો પગાર કેટલો છે એ ખબર છે. પણ આપણું ક્યાં કેવું છે એમને એમ. આ જો તમે પેલા છે ને દવા પી લેજો બરાબર. ખાંસીની રાખી છે ઓલી બારી પર, ઈ પી લેજો પછી છે ને આપણે જાશું નિરાતે. હા કાંઈ વાંધો નહીં જાહું. પણ તને એમ કહું છું કે માણસ આમ કમાય, આ પરસેવાની કમાણી હોય અને કોક આમ છૂટવીને લઈ જાય તો કેટલું દુઃખ થાય. ઈ પૈસા અહીં છે ને છૂટવીને લઈ ગયેલા ને કઈ હારા કામમાં ન જાય. જોજો ઈ પૈસા એને નડતર રૂપ જ હોય. અને પૈસો એવો એને ટકે નહીં. આ એને તો છે ને જીવડા પડવા જોઈએ. માણા લઈ ગયો હોય ને એને જીવડા. હશે હવે શાંત થઈ જાઓ. શાંત શું થાય હવે? મારો પગાર નહોતો વેચો એટલું દુઃખ ત્યારે નહોતું લાગ્યું, જ્યારે આ સમાચાર સાંભળીને લાગ્યું છે. દુઃખ તો મને થયું છે. કાંઈ નહીં, હવે મૂકો ને, ત્યાં જઈને આપણે બધી વાત કરી લેશું. તમે બેસો, હું આવું છું. ભલે. બિચારા સારું થયું તમે આવી ગયા. તમારી જ રાહ જોતી હતી. કેમ? કામ હતું. શું કેમ? ઓલું ગીત ગાય ને એટલે કયું? જેથી સમય સાથ છોડે ત્યારે હંધાઈ વેરી થાય છે. એ જ કહું છું આદિ. એ ગીત સાવ સાચું પડી ગયું છે કે જ્યારે સમય સાથ છોડે ને તો બધા જ વેરી થઈ જાય. બોલો. આજે મારો ખાસ મિત્ર પાસે ગયો તો, એણે મદદ માટે ના પાડતી હતી. મેં તું થોડા ઘૂસી ના દે ને. વિચાર કર, હરામી. નબળો સમય આવે ને તેની બધી બાજુથી આવે. સાચી વાત છે આદિ. તમારો સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે. આ તો સારું થયું કે મેં હા ન પાડી, નહીંતર તમારી જિંદગી ગોટાળે જ હતી. ઘોટાડે? એના માટે તે હા ન પાડી. તમને ખબર છે આજે એક એવી વાત થઈ છે ને કે મને વિશ્વાસ જ નથી આવતો. ચીટલો ભરો તો એની વાત કે ને પણ જલ્દી. ધીમે ભરતા હોય તો. હા, તમારા બાપુજી આવ્યા તમારી પાસે.
હું કઈ કહેતા હતા ગઠિયો મળ્યો ના રે તો ગઠિયો શું મળ્યો કેવું કેવું કહેતા હતા મને તો કેવું કેવું એટલે એટલે એમ કે તું આ ઘર છોડીને જતી રહે તારે આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી અને મારો દીકરો છે ને હવે તને ક્યારેય ખુશ નહીં રાખી શકે આ બધું તને કહેવાથી હું ફાયદો કે હું આ ઘર છોડીને જતી રહું પણ 10 લાખ થોડી આવવાના છે અને તારા 10 લાખ આપે કોણ એ થપ્પડ મારી હોય ને શું બોલો છો અરે એ મને મારા પિયર જવાનું કહેતા હતા છૂટાછેડા કરીને પિયર જતા રહ્યો એટલે અમારે તમને સાચવવા ન પડે અને આદિત્ય તમને ક્યારેય ખુશ નહીં રાખે એમ કહેતા હતા નક્કી નક્કી આ ઘરને નજર લાગી જ ગઈ છે કારણ કે તો જ આવું થતું હોય સાચું કહું બા છે ને કપમાં ચા ન હોય ને તોય ચા પીતા હોય એવું કરે શું વિચાર કર હા બધાના મગજ ફરી ગયા છે અને બાપુ તને પિયર જવાનું કે હું ગામમાં રૂપિયા માંગવા જાઉં ગમે એની પાસે ન ઓળખતો એની પાસે માગી લઉં છું કે રૂપિયા આપશો એને ભિખારી કહેવાય હા તો વિચાર કર તું હા બધાનું મગજ ફરી ગયું છે સમજાતું નથી કે હું કરવું હા, તારી વાત સાચી છે હા બાપુનું વર્તન બદલાઈ ગયું છે તારી હારે તને પિયર જવાની વાત કરીને એમ બધાને ઘરમાંથી ધીમે ધીમે કાઢી મૂકશે કારણ કે ઘર તો છે નહીં આપણી પાસે ઘર માટે તો રૂપિયા ભેગા કર્યા હતા અને એ રૂપિયા રહ્યા નથી એટલે બાપુનું મગજ હાવ ફેલ થઈ ગયું છે ફેલ આદિ હમણાં તો યોગાસન શીખ્યા છે વિચાર કર હા બે પગ ઉપર તો હરખું હલાતું નથી અને હવે બે હાથ ઉપર હાલવાની કોશિશ કરે છે પગ ઉપર ને હાથ નીચે જો ખબર છે મને પણ જે બાપુજી વર્તન કરે છે ને યોગ્ય નથી લાગતું બાપુજીની વાતો અને એમના એક બધું અલગ અલગ હોય છે એટલે જેવા શબ્દો બોલે છે ને એવા ફેસના એક્સપ્રેશન નથી હોતા અને જેવા ફેસના એક્સપ્રેશન હોય છે ને એવા એ શબ્દો નથી બોલતા હું તમને હજી પણ કહું છું કે આદિ શાંત રાખો શાંતિ રાખો અને વિચારો કે શું કરીએ કરવું હવે તો કાંઈ સમજાતું નથી મને તો કારણ કે જે હતું એ બધું પૂરું થઈ ગયું લૂંટાઈ ગયા છીએ આપણે એટલે હવે અત્યારે મગજ કામ કરતા બંધ થઈ જાય નાણાં હોય ને તો મગજ એ દોડે નાણાં ન હોય ને તો બધું બંધ થઈ જાય તમે કઈ રીતે બોલો છો તું જા ક્યાં જતી રહે તારા પિયર બિલકુલ નહીં તમને છોડીને હું ક્યાંય નહીં જાઉં આદિ આપણે ભીખ માંગીશું ને તો પણ સાથે માંગીશું હા ભલે મને માંગતા નથી આવડતી પણ તમે શીખવી દેજો અરે તું સમજતી નથી હા બાપુએ કંઈક વિચાર્યું હોય છે તો જ આવું કરતા હોય ને એ બધું મૂકો ને આપણે એકવાર બા સાથે વાત કરી લઈએ શું વાત કરવી કે બસ બાપુ આવું કેમ કરે છે એમના તો એ પત્ની છે એમને તો બધું કહેતા જ હોય ને વિચારવા જેવું તો ખરાબ કારણ કે બાપુ આવું વર્તન કેમ કરે છે તો દાળમાં ગાંઠ તો કાળું છે જ. આખી દાળ કાઢ્યો છે તો હાલો ફટાફટ આપણે દાળમાં પહેલા ચેક કરી લઈએ હાલ જો તમે મમ્મીને બોલાવીને વાત કરી લો ને કરવી જ પડશે પપ્પા ઘરે નથી અત્યારે એટલે તો પહેલા કરવી પડશે પણ આને મૂકો ને તે મને જે આગળ કીધું ને એ મને વાત યાદ આવે છે કે નક્કી હા છે ને બાપુને કઈ આમ ફરક નથી પડ્યો પૈસા ગયા ને તો એ તો એની મોજમાં જ છે કેસ કરવાની ના પાડી મને ઘર છોડવાનું કહ્યું અને તમારી સાથે ખોટી ખોટી વાતો કરે છે અને સૌથી મહત્વની વાત કે યોગા હાથેથી કોણ કરતું હશે કંઈક તો નવા જૂની છે એનાથી પણ વધારે જમવા બે ત્યારે બપોરે દાળ ભાતમાં ચવાણું ને પાપડ ચોળીને ખાય છે જો 10 લાખનું દુઃખ લાગ્યું હોય ને તો પાપડ ને ચવાણું બે ભૂલાય છે દાળ ભાત એ ભૂલાય છે આમ તો હા તો બસ હા વાત છે ને હવે બાને કરવી પડશે કારણ કે બાદ તે કંઈક ઉકેલ લાવશે બા એ બા હું છે હે હું બરાડા પાડું છું હું કહું છું તમને મારા બાપુનો સ્વભાવ બદલાણો એ દેખાય છે ચાલો હજી તમારા મગજમાંથી 10 લાખ ગયા ઈ અને તમારા બાપુનો વાંક રહેવા દે વાત એવું ભૂલાતું નથી મારથી વાત નહીં થાય તો તારથી કરવું હોય તો કર મારે કારણ કે ઈ બધું ઊંધું જ લે જ્યારે જેવું કહીએ ને એમ કઈ કરે જ નહીં જો એમાં એવું છે કે બાપુજી મારી પાસે આવ્યા હતા અને મને કહેતા હતા કે તમે આ ઘર છોડીને જતા રહ્યો તમારું આ ઘરમાં કોઈ ભવિષ્ય નથી આદિત્ય તમને ક્યારેય સુખી નહીં રાખી શકે અને તમે હવે આ ઘરમાં પાછા ન આવતા વાર્તા હારી બનાવો છો બેવ જણા એટલે આ ઘરની વહુ તમે આ ઘરના લક્ષ્મી અને તમારા સસરા એમ કે તમે ઘર છોડીને જતા રહ્યો ને આદિ હવે તમને આમ નહીં કરે ને આમ નહીં કરે આના શું માંડ્યું છે લો સાચું કહે છે ડાબા હાથે જમણા હાથ બસ
હવે તમે વિચાર કરો. હા છે ને, તમને ખબર છે આ જે કંઈ પણ બન્યું ને એમાં બાપુને કાંઈ ફરક જ નથી પડ્યો. તમે જોયું એ જેમ રહેતા હતા ને એના કરતાં વધારે ખુશ રહે છે અને એની હરકતો બધી બદલાઈ ગઈ છે. તમારા જેવા નથી કે એક વાતને લઈને પકડીને બેસી રહેવાનું અને પછી આગળનું આપણે કાંઈ જોવાનું જ નહીં. એ એટલા માટે હવે એને યાદ નથી કરતા કે યાદ રાખીને મગજ ખરાબ કરવાનું, એના કરતાં હવે આગે વધો ને પાછળનું ભૂલો. અરે તમે ન સમજ્યા મારી વાત. બાપુનો સ્વભાવ જોતા એવું લાગે છે કે જાણે કાંઈ થયું જ નથી. પણ યાદ રાખીને શું કરે? આવી જવાના જ, ગઠિયો મળી જવાનો છે, સામેથી આવીને કહે છે લો બાપુ તમારા પૈસા હું ભૂલથી લઈ ગયો તો આ તમારા પૈસા નહીં ને, એટલે એ ભૂલી ગયા છે. નક્કી વાત કઈ બીજી છે બા. હું એમ કહેવા માંગુ છું કે પૈસા ચોરાણા જ નથી, કોઈ ગઠિયો હતો જ નહીં. બાપુને જ કંઈક ખબર હશે કે હું થયું છે ને હું નહીં. સાચી વાત છે બા. અને સાચી વાત આપણને જણાવી પણ નથી. હું તો કહું છું કે એકવાર બાપુ સાથે વાત કરીને જોઈ લ્યો ને, કદાચ એ કંઈ સાચું કહી દે તો. જો અત્યાર સુધી કંઈ વાત થઈ હોય ને તો તમને કહી દેશે. પૈસા ગયા તો ગયા, પણ હકીકત તો એટલી જ ખબર પડી જાય આપણને. તો તમે બે જણાએ કેમ ન પૂછ્યું? મને કહેવાનો શું અમે ફાયદો? પત્ની નથી એમ. છો પત્ની નથી. હું શું કહું છું ખરેખર હું તમને સાચું કહું છું કે મને બાપુ પ્રત્યે કાંઈ ગુસ્સો નથી કે જે થયું એ થઈ ગયું બરાબર છે, પણ એ વાતનું દુઃખ છે મને. આને દુઃખ છે, તમને દુઃખ છે, પણ બાપુને એ વાતનું દુઃખ નથી એટલે કહું છું તમને. જો બેટા, એને હોય પણ આ તમારી જેમ ગાગા ન કરે. આ મને અંદરથી દુઃખ છે. ખાવાનું ભૂલી ગઈ છું, રાતે ઊંઘું છું તો આંખ બંધ નથી થતી, એના એ જ વિચારો આવે છે. પણ કહેવાથી અને કંઈક કરવાથી કાંઈ ફાયદો નથી થવાનો, એટલે ભૂલીને બેઠા છે એ પણ અને હું પણ. ભૂલીને નથી બેઠા. તમને ખબર છે યોગાસન કરે છે અને રૂમમાં બેઠા બેઠા એકલા એ મગજ ખરાબ થઈ ગયું છે. મગજ નથી ખરાબ થયો. હા, પોતાના સ્વાસ્થ્યને સારું રાખવાની કોશિશ કરે છે. તમે બોલીને દુઃખ બતાવો છો, એ અંદર ને અંદર સમસમે છે, કોઈને કહી નથી શકતા. એટલા માટે તો પછી એ આવું થાય છે. મીરાને આવું કહેવાની જરૂર ક્યાં હતી કે તમે આ ઘર છોડીને જતા રહો? તો કહો. દુઃખ, દુઃખ એનું દુઃખ. અંદરનું દુઃખ. મીરા જતી રહી તો એમને શું ફાયદો થાય અને એમાં હું દુઃખ હળવું કેવી રીતના થાય? મને એ કહો એકવાર. જો એ બધું મને નથી ખબર કે શું થાય, અને આને કીધું નથી કીધું એ મને નથી ખબર. કાલ સવારે તમને કહેશે નીકળી જા ઘરમાંથી ભારતી. તો મીરાને એણે જે પણ કાંઈ કીધું હોય, મીરા એકે વાર મને કીધું? લે તો અત્યારે શું કર્યું મેં? અત્યારે કહે છે. તો ક્યારે કહું? જ્યારે વાત થાય ત્યારે જ કહું ને. પહેલા મને વાત કરે કે નહીં પછી તમને કરે ને. અને રહી વાત તો મારો વાતનો જવાબ આપો ને. કાલ સવારે તમને જવાનું કહેશે તો ક્યાં જશો અને શું કરશો? તમે વિચાર્યું છે કે પપ્પા આવું કેમ કરે છે? એના દુઃખનું ધ્યાન રાખીને સાંભળીને બેસી રહેવાનું. આપણે એવો નિર્ણય લેવાનો નહીં, પણ એના પર શક ન કરાય. એ વાત શક ખબર ન કરાય નહીં, પૂછવું પડે. ચાલો મારી સાથે. હા, પપ્પાને આવવા દો અંદર, પછી આપણે સવાલ કરીએ. મોટી વાત થશે પણ ભલે થાય. ચાલો. ચાલો. થોડુંક બોલજો મારી બાજુ, થોડુંક બોલજો. જે સાચું હશે ને એની સાથે રહીશ. તું હઈશ તો તું ને એ હશે તો એ. હું એમ તારી સાઈડ જ બોલું એવું નથી, સાચા સાથે રહીશ. વાહ, આવી ગયા? આવી ગયો. કેમ? જોયું? જો ઈની ઈ સ્ટાઈલ હો, જરાય ફેરફાર છે એમાં. આ પગ નીચે ઉતારવાથી 10 લાખ આવી જવાના નહીં, એનું દુઃખ દેખાઈ જવાનું જ નહીં. તો એને બેસે છે એમ બેસવા દે ને. તે તારા માવા છોડ્યા 10 લાખ ગયા તો? પેલા રૂપિયા ગયા ત્યાં હું આ કપડાં પહેરવાના ને બેહવાનું બંધ કરી દેવાનું, આમ નહીં બેહવાનું. લ્યો ભાઈ, આમ લ્યો. બસ શું છે તમને બળ આપો? તમારું વર્તન હમણાંથી બદલાઈ ગયું છે. મને જણાવશો કે આ ઘરમાં જે કંઈ પણ બન્યું એનું દુઃખ બધાને છે, તમને જરાય નથી? એટલે ભાઈ મને હોય તો કાંઈ હું મનમાં લઈને ફરું તો તમે બધા વધારે દુઃખી થાવ, એટલે હું તો આમ મોજમાં રહું જો છું. જો આંખો ફરવા લાગી. જો જોયું? જવાબ આપવામાં આંખ ફરી. અરે તને કીધું ને, મારે તમને બધાને દુઃખી નથી કરવા, એટલે હું મોજમાં રહું છું ભાઈ, બીજો કાંઈ વાંધો નથી. સાચું કહી દો ને. એટલે સાચું જ કહું છું. આ તે કેસે કર્યો છે બધું ખોટે ખોટું તો કર્યું છે. ત્યાં ઈ જ જગ્યાએ તમે ઊભા રહ્યા. બે દુકાન આગળ નહીં, બે દુકાન પાછળ નહીં, જ્યાં કેમેરા નહોતા ત્યાં જ તમે ઊભા રહ્યા. ત્યાં જ ગઠિયો કેમ આવ્યો? ત્યાં ને ત્યાં જ તારો કક્કો હજી બેઠો છે, જરાય આમ તેમ થયો નથી. બે દુકાન આમ ને બે દુકાન આમ ને મંડી હું પડ્યો પણ ખોટું બોલી રહ્યા છે. લ્યો
એ ભાઈ હું કાંઈ રોડે આમ આમ ધ્યાન રાખીને નથી હાલતો ક્યાં કેમેરા છે ને હેઠે ધ્યાન રાખીને હાલું તોય લઈ ગયો. એમાં આમ ધ્યાન રાખ્યું હોત તો મને હોય જ લઈ જાત. જુઓ બાપુ, તમે મસ્તી ન કરો અને તમે સાચું કહી દો. તમે કાંઈક વાત છુપાવો છો, જે થયું એ સાચું કહી દો. મને આ ખોટી વાત ગળે નથી ઉતરતી હવે. અને તમારું વર્તન ઉપરથી મને ખબર પડી ગઈ છે કે કાંઈક તો બીજું જ થયું છે. તમે આવું કેમ કરો છો? પૂછો ઓલું. આદિના બાપુ એક વાત તો આ જે દિવસના 10 લાખ ગયા છે, જીવ તો તમારોય બળતો હશે ને મારો તો બળી બળીને ખાક થઈ ગયો છે. અને આ અને મીરા મંડી જ પડ્યા છે, પણ તે દીનું એ 10 લાખને ભૂલ્યા નથી. પણ એક વાતનો તમે મને જવાબ દો, આ 10 લાખ ગયા તો ગયા, પાછા આવશે. પણ બીજું બધું તો ઠીક, મીરાને તમે ક્યાં જતા રહેવાનું કીધું? આપો જવાબ આપો. આનો જવાબ તો મારે જોતો જ છે. એક મિનિટ, મીરાના જવાથી 10 લાખ આવી જવાના હતા? તમને આવા બધું કોણ હા હાંદાહાડિયા કરે છે? હાંધાડ્યા નહીં, ઈ વાત એ સાચી છે. અને આણે મને એ કીધું કે મીરાને તો એમ કીધું ને કાલે વારે તમને કહે છે કે ભારતી તું નીકળ અહીંથી, તો તમે શું કરશો? એ વાત મને થોડીક મગજમાં બેઠી હો. નક્કી કાઢી જ મૂકવાના છે બાપુ બધાને, એક પછી એક કાઢશે, વારો પાડશે બધાનો. ના ના, મારા હમ છે, જે હોય એ હાચું કહી દો, નહીં તો પછી આને આજે ને આજે હું ઘર છોડીને વહી જાઉં. હવે તો બોલવું જ પડે. જે સાચી હકીકત હોય ને એ જ મોઢામાંથી નીકળવી જોઈએ, બીજી કાંઈ ન નીકળે. તમારે હવે સાંભળવું છે ને? હા સાંભળાવી જ દ્યો ને. તો સાંભળો. જુઓ કાંઈક છે. હા, આ તારા લગ્ન મીરા હારે થયા ને એ વાત મને બિલકુલ પસંદ નહોતી. મારે તારા લગ્ન મારા મિત્ર મનસુખભાઈની દીકરી સાથે કરાવવા હતા અને તે ન કર્યા. હા તો એ લગ્ન ન કર્યા એ ગુસ્સો અને આ તમારા 10 લાખ કોઈ ગઠિયો લઈ ગયો, ઈ બેવને શું કનેક્શન છે? તમે મને સાંભળવા જ માંગો છો તો પેલા પણ સાંભળો એમાં ને. મીરાને તમારે જવાની હું કામ કેવું જોઈએ? લગ્ન થઈ ગયા છે, આવી ગઈ છે, હવે તમારે એને થોડી બહાર કઢાતી છે. અરે હજી પણ મારી ઈચ્છા હતી એવી જ હે કે મારા દીકરાને બરબાદ કરી દઉં ને તો મીરા આ ઘર છોડીને જતી રહે. મેં એને ઘણી સમજાવી કે હવે મારો દીકરો તને સુખ નહીં આપે, આ ઘરમાં પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે, તું આ ઘર છોડીને જતી રહે. પણ મારી બેટી એકની બે ન થઈ. તમે તો ઓલી કહેવત સાચી પાડી, સાઠે બુદ્ધિ નાઠી. અરે કહી દેવું તું મોઢે મોઢ. અરે આવી રીતે તો કાંઈ બદલા લેવાતા હોય? હા પણ એને ને એને હવે 10 લાખ ને શું છે એ તો કયો, આગળ બોલો. 10 લાખ છે ને તમને કોઈને ખબર નથી, બીજી બેંકમાં મારું ખાતું છે, એ રૂપિયામાં સેફટીથી પડ્યા છે. કઠિયો હતો જ નહીં ને. ના ગઠિયો બનાવવામાં આવ્યો હતો ને. વાર્તા બનાવી. શરમ આવી જોઈએ, શરમ તમને. આ ઉંમરે તમે આવા રાજ રમત તમે ઘરમાં રમો છો. અરે તમને એમનો વિચાર આવ્યો કે તમારા દીકરાનું હૃદય બેહી જાય? તો તમને ખબર છે ને કે પૈસા જાય એટલે મને કેટલો જીવ બળે. તો તમને આવું કેમ કરી શકો ને? એ પણ હવે મીરા આટલું આપણું ધ્યાન રાખે છે, ઘરનું ધ્યાન રાખે છે, તો તમારે હવે એ બધું ભૂલી જવાય. જૂનું જે થયું હતું એ થયું હતું. શરમ આવી જોઈએ તમને. સાંભળો, મીરા આપણા ઘરની લક્ષ્મી છે અને જે અગ્નિની સાક્ષી એ આપણા ઘરે લક્ષ્મી થઈને આવી હોય ને એને જ પૂજવાની હોય. આ પાસે તમારા મિત્રની દીકરીની હારે કરવાનું હતું, તેમાં તમને હું મળી જવાનું હતું. કઈ નહોતું કામ મળવાનું. આ મારી મીરા જેવી છે ને કોઈ બીજી તમને મળે નહીં ને મળવાની એ ન કરો હોય. વખાણ. મારી સામે તો બહુ બોલતા હતા ને તમે. બેટા ખબર નહોતી ને, મેં હું કીધું તું હાચાની હારે રહીશ. અત્યારે તું હાચો છે, તારા પક્ષ જ છું કે નથી હું? એ બધું તો ઠીક છે પણ મારું નાટક સફળ ન થયું. હા તો નો જ થાય ને. એમ કે છોડીને વહી જાય? પત્ની આને જ કહેવાય કે દુઃખમાંય સાથ આપે ને સુખમાંય સાથ આપે. તમે ગમે તેવું વિચારો એવું થોડી કાંઈ બની જતું હશે. હવે તમે યાદ રાખજો, મીરા આજ ઘરમાં રહેશે ને અહીંયા જ રહેશે. ઈ રહેશે પણ હું જઈશ. અરે હવે તું ક્યાં ગઢાગઢપણે હું જવાની? ગમે ત્યાં જઈશ પણ મારે તમારી હારે નથી રહેવું. ખોટાની હારે હું ક્યારેય ન હોઉં. એટલે તારી માને સમજાવ્યા સાચી જિંદગી આમ ન કરાય. જો એમ કહો છો ને તો શરમ ન આવી કે આ મીરાને કાઢતા આની શું હાલત થાત? આ ઉંમરે હું જો જવાની વાત કરું છું તો ગળગળા થઈ ગયા, પાણી પાણી થઈ ગયા, પણ તો મારે- આની શું હાલત થાય? મારી વાત સાંભળ. મીરાને કાઢીને હું મારા દીકરા માટે બીજી વહુ લાવવાનો હા તો હતો. બીજી બોખી આવી જશે પણ તમારે. તું જા તો મને હવે આ ઉંમરે કોણ ડોશી બીજી આપે? શરમ કરો, શરમ. આવશે કો બોખી આવશે, બોલતા પહેલા મોટા ચશ્મા વાળી આવશે, લાકડી લઈને હું બાકી બાકી હાલતી એ આવશે. હું જાઉં છું, મારે અહીંયા રહેવું નથી ને તમારી હારે તો જરાય નહીં. અરે ઓ માલ તો ભાઈ
ઊંધું પડ્યું બાજી ઊંધી પડી હો ભાઈ. પડે ઈ તો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કેમ છો? અમે તો મજામાં છીએ પણ તમે કેમ છો? હા, અને આ તે ફોન કરીને મને વાત જણાવી. હા, 10 લાખ રૂપિયા. શું સીધું આવીને આવું ન કહેવાય. એને પેલા ખબર અંતરને એવું પૂછાય. શું પૂછે ખબર અંતર? આખા ગામને ખબર પડી ગઈ છે કે શું ચાલી રહ્યું છે. ભાઈ, હા, મેં વિચાર્યું નહોતું કે મારા ઘરમાં આવું ક્યારે કંઈ થશે. પણ તારા સસરાને થોડુંક તો ધ્યાન રખાય કે નહીં? હા, જો હું એક વાત કહું ને મીરાબેન, તો તમારે આ ગઈઢા માણાના પૈસા લઈને મોકલવાના જ નહોતા. હવે 10 લાખ જેવી રકમ એ એકલા હાથે લઈને જાય, કોઈ ટલ્લો મારીને જતું રહે ને તો એને તો ખબર ન પડે. તમને શું લાગે છે ભાઈ? એ ગરડા માણસ છે એમ? ગરડા માણસનું મગજ જેટલું ચાલે છે ને એટલું જુવાનનું નહીં અરે ચાલતું. પણ આવી રીતે હું કામ બોલશો બેન? હવે જે થવાનું તે થઈ ગયું. પૈસા તો કમાઈને પણ મળી જશે. હા, તમને એવું લાગે છે, પણ આ શું કામ થયું છે ને તમને ખબર જ નથી. એટલે એટલે એમ કે મારા સસરાએ આ બધું પ્લાનિંગ કર્યું હતું અશોકભાઈ. પ્લાનિંગ કર્યું હતું, હા. પણ શું કામ? મારા સસરાને હું પહેલેથી ગમતી જ નહીં. હા, મારા સસરાની ઈચ્છા એવી હતી કે આદિત્યના લગ્ન એમના કોઈ ફ્રેન્ડની દીકરી સાથે થાય. પહેલેથી ફોર્સ કરતા આવ્યા પણ આદિત્ય માન્યા નહીં અને એમણે મારી સાથે લગ્ન કર્યા. બસ તે દિવસથી મારા સસરાના મગજમાં એવું હતું કે આજ નહીં તો કાલ એ મને આ ઘરમાંથી કાઢી મૂકશે. અત્યાર સુધી એમણે ઘણી કોશિશ પણ કરી, પણ એમની કોઈ વાત અમે માની નહીં ને એટલે છેલ્લે એમણે આ ચોરીનો આઈડિયા દોડાવ્યો કે જેથી કરીને હું આ ઘરની નબળાઈ જોઉં ને એવું વિચારું ને કે આ ઘરમાં હવે પૈસા નથી ને હું સુખી નહીં રહી શકું તો હું આ ઘર છોડી દઉં, આદિત્યને છોડી દઉં. આવું કર્યું તારા સસરાએ? વિશ્વાસ જ નથી થતો કે કોઈ માણસ આટલી હદ સુધી નીચે જઈ શકે. પણ બેન, હવે જ્યારે તમને આ બધી સચ્ચાઈ ખબર છે તો હાદીભાઈ શું કહે છે? એ શું કે એમને પોતાને જેટલો ધ્રાસકો લાગ્યો છે કે ખરેખર માવતર પણ આવા હોઈ શકે ખરા? ભાભી, એ તો સારું થયું કે અમારી વચ્ચે આટલું અન્ડરસ્ટેન્ડિંગ હતું, ને તો આજે અમારું ઘર પણ ભાંગી ગયું હોત. ને મારા સસરા એટલી આમથી વાત ન સમજી શક્યા કે હવે તો લગ્ન થઈ ગયા છે ને તો પછી આ બધું કરવાનું ક્યાં આવે? હા, બરાબર છે. હા, આ વસ્તુ એમણે બહુ ખોટી કરી કહેવાય. અને તો આવું હોય તો તારા સસરાને પહેલા જ જણાવી દેવાય ને. હે, હા, તો બહુ સારું છે કે આ બંને બી બહુ સારા મળ્યા છે. અને હું તો આને એમ કહેતો હતો કે બિચારા એના સસરાય હાવ ભોળા છે, આ પૈસા ગયા છે તો એને કેટલું દુઃખ લાગ્યું છે. અમે તો એવી વાત કરતા હતા, પણ એના મનમાં આવું કપટ ભર્યું હતું એ તો મને ખબર જ નહોતી. દુઃખ તો બહુ લાગ્યું છે એમને કે અમે એમની બધી વાતો જાણી લીધી અને એમનું કંઈ ચાલ્યું નહીં. એમણે તો ફૂલ પ્રૂફ પ્લાનિંગ જ કર્યું હતું, પણ એટલું ન વિચાર્યું કે આખરે એના દીકરાનું ઘર ભાંગી જશે, એ દુઃખી થઈ જશે અને સાથે સાથે મારું શું? હું ક્યાં જવા ઉંમરે હવે? જો કોઈ ક્યાંય જવાની જરૂર નથી. મને એટલી ખબર છે કે તમારો ઘરવાળો તમારી સાથે છે, એટલા માટે તમારે ડરવાની જરૂર નથી. હવે જે સબક શીખવાડવાનો છે એ તમારે સસરાને શીખવાડવાનો રહેશે. સબક એ તો ઉપરવાળો શીખવશે ભાભી. અહીંયાનું અહીંયા જ છે, કહેવત છે ને, જે જેવું કરશે એને એવું જ ભરવું છે. તો પછી આપણે ચિંતા શું કામ કરવી જોઈએ? મેં તો ઈશ્વર પર છોડ્યું છે આ બધું. ભગવાનને જે સજા આપવી હશે ને આપી દેશે. ગરડું માવતર છે, એને માફ કરવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો પણ તો નથી ને. તારી આમ પણ વાત હાચી છે કે હવે એ તો આપણા માવતર કહેવાય, એને હું સજા આપી. પણ બહુ દુઃખ લાગે જ્યારે આવડી ઉંમરે એ આવું કામ કરે. હા, લાગે જ ને. છો બેન, તું માફ કરી દેજે અને પેલા જેવી રીતે તમે રહેતા હતા ને એવી રીતે જ તમે રહેવા માંડજો. હા હા ભાઈ, કોશિશ કરીશ કે બધું પહેલાં જેવું થઈ જાય. માનું છું કે ભૂલતા વાર લાગશે પણ ભૂલી જઈશ. અને એવું લાગે તો થોડાક દિવસ ત્યાં રોકાવા આવી જા બેન. ના ના, હા, આવા સમયે ઘર છોડીને આવવું યોગ્ય ન લાગે ને. એવું હોય ને તો તમે લોકો એકાદ દિવસ રોકાઈ જવા આવ્યા છો તો. ના ના, તમારા સસરા અમારી સામે નજર નહીં મેળવી શકે અને હા. ખોટું તમને તકલીફ થાય ને એની કરતા બહુ હારાવાના થઈ ગયા અને વિચારીને રહ્યો. જીવનમાં ક્યારેય ખબર ન પડવી જોઈએ એ લોકોને કે મેં આ બધી વાત તમને કરી અને છે. ના 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 ના, આ વાતની જાણ અમને છે ને એ અમે કોઈને ખબર નહીં પડવા દેવી. અમારી બે સિવાય છે ને કોઈને નહીં કહેવી.
એની ચિંતા બેન નહીં કરતી હો. સારું જય શ્રી કૃષ્ણ. તબિયત સાચવજો અને પછી મહિનો એક થાય ને આવજો રોકાવા. હા, જય શ્રી કૃષ્ણ બેન. હા ચાલ.